નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આપણે રીઝનિંગનું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અસમાનતા ઇનઇક્વાલિટીની શરૂઆત કરેલી છે. દોસ્તો, ત્રણેક વિડીયો આની અંદર આપણે બનાવેલા છે, જે ખૂબ બેઝિકથી એકદમ કન્સેપ્ટ ફંડામેન્ટલથી ચાલુ કરેલા છે. જે લોકો રીઝનિંગ પહેલી વખત ગણવાની શરૂઆત કરી રહ્યા છે એ લોકોને પણ ઇનઇક્વાલિટી ચેપ્ટરમાં ફૂલ કોન્ફિડન્સ આવી જાય એટલા માટે આપણે દરેક ટાઈપને એકદમ બેઝિકથી લેતા જઈએ છીએ. દોસ્તો, જો અગાઉના વિડીયો નથી જોયેલા તો એ ઇનઇક્વાલિટીના પહેલા 3 વિડીયો જોઈ લેજો. આજે આપણે ચોથો સેશન લેવા જઈ રહ્યા છે દોસ્તો, અને એની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક ટાઈપ આપણે દરેક આખા ચેપ્ટરને દરેક ટાઈપની અંદર ડિવાઈડ કરેલું છે દોસ્તો, કે આ ચેપ્ટરની અંદર કેટલી ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. તો દોસ્તો, ઇનઇક્વાલિટી ચેપ્ટરની અંદર આઈધર ઓર ઓપ્શન એટલે શું આવે છે ક્યારે? તો આપણને કંઈક આવું એક સ્ટેટમેન્ટ આપેલું હોય, એના ઉપરથી આપણને 2 કન્ક્લુઝન આપેલા હોય કે બંને કન્ક્લુઝનમાંથી કયું કન્ક્લુઝન ફોલો થાય છે. એટલે કે જો પહેલું માત્ર કન્ક્લુઝન ફોલો થતું હોય તો આપણે એ આન્સર ટીક કરશું, માત્ર બીજું કન્ક્લુઝન ફોલો થતું હશે તો આપણે બી આન્સર ટીક કરશું, અને બંને કન્ક્લુઝન ફોલો થતા હશે એટલે કે આ સ્ટેટમેન્ટ ઉપરથી આ બંને કન્ક્લુઝન સાચા હશે તો આપણે ઓપ્શન સી ટીક કરશું. બેમાંથી એકે સાચા નહીં હોય એટલે કે 2 સાવ ખોટાડા હશે તો આપણે ઓપ્શન ડી ટીક કરશું. અને એ ઓપ્શન આપણે ક્યારે ટીક કરશું દોસ્તો? તો કે બેમાંથી કોઈ પણ એક સાચું હશે એટલે કે એક પરફેક્ટલી સાચું નહીં હોય. આ ઓપ્શનની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે. તો આઈધર ઓર ઓપ્શન ક્યારે ટીક કરી શકાય, કઈ સિચ્યુએશન હોય, કેવી પરિસ્થિતિ હોય તો આપણે આઈધર ઓર ક્વેશ્ચન આપણો જવાબ આવી શકે, આઈધર ઓર ઓપ્શન આપણો જવાબ આવી શકે. આના માટે આપણે આજે જોવાનું છે. તો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી કે આપણે અત્યાર સુધી શું શીખા. તો ધારો કે આપણે કંઈક આવું શીખા છે દોસ્તો, કે એક આપણને કન્ક્લુઝન આપેલું છે કે ભાઈ એક આપણને સ્ટેટમેન્ટ આપેલું છે કે બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી લેસ ધેન એ. બસ આટલું આપણને એક સ્ટેટમેન્ટ આપેલું છે. હજુ એક આપણે લઈ લઈએ લેસ ધેન ડી. આવું એક આપણને સ્ટેટમેન્ટ આપેલું છે. આના ઉપરથી આપણને એક કન્ક્લુઝન એવું આપ્યું છે કે ભાઈ સી લેસ ધેન ડી, કે ભાઈ આના ઉપરથી સી લેસ ધેન ડી આ સાચું પડે કે નહીં. જો એટલા બેઝિક લેવલથી આપણે શરૂઆત કરેલી છે દોસ્તો. જો આ ન સમજાતું હોય તો અગાઉના 3 વિડીયો પહેલા જોઈ લો એટલે તમારો કોન્ફિડન્સ લેવલ આ સાદા દાખલામાં ફૂલ આવી જશે. એ 3 વિડીયોની અંદર એક પણ દાખલો એવો નથી જેની અંદર આઈધર ઓર ઓપ્શન આવે છે. એ બાકીના 4 ઓપ્શનમાંથી જ એક આવશે. પણ આજે આપણે બધા જ દાખલા એવા શીખવાના છે જેમાં બધાયમાં આઈધર ઓર જ આવશે. પણ કેવી પરિસ્થિતિમાં આઈધર ઓર આવી શકે, કેવી પરિસ્થિતિમાં આઈધર ઓર ઓપ્શન ન આવી શકે, આ જ આપણે કન્સેપ્ટ આજે શીખવાનો છે. ચલો, પહેલો ઓપ્શન ધારો કે આપ્યો છે કે સી લેસ ધેન ડી, અને બીજો ઓપ્શન આપણને આપેલો છે કે બી ગ્રેટર ધેન સી. 2 કન્ક્લુઝન આપણને આપેલા છે. પહેલી કન્ક્લુઝનની એવી રીતે છે કે સી લેસ ધેન ડી, મતલબ કે દરેકના મોઢા એક જ બાજુ જોઈએ છે એટલે રિલેશન પોસિબલ છે. યાદ કરો પહેલો લેક્ચર. એટલે આ કન્ક્લુઝન કેવું છે તો કે સાચું છે. પછી આ બી અને સી ની કમ્પેરિઝન કીધી છે. આ તો બી લેસ છે સી કરતા, બહુ તો ઇક્વલ છે એટલે આ કન્ક્લુઝન ખોટું છે. આટલું આપણને આવડે છે, આટલું તમને બધાને આવડતું હશે. હવે આઈધર ઓર ઓપ્શન ક્યારે આવી શકે? કે આઈધર 1 ઓર 2, બેમાંથી એક સાચું. 2 સાથે સાચા નથી, 2 સાથે ખોટાઈ નથી, પણ બેમાંથી એક કન્ફર્મ સાચું થાય. એક સાચું પાડો તો બીજું ખોટું પડે, બીજું સાચું પાડો તો પેલું ખોટું પડે. પણ એક તો વાત ડેફિનેટલી કે બેમાંથી એક તો સાચું છે. પહેલી વસ્તુ એ જોવાની કે આ બંને કન્ક્લુઝનની અંદર પહેલી વસ્તુ શું જોવાની કે બંને કન્ક્લુઝનની અંદર બંને એલિમેન્ટ્સ સરખા હોવા જોઈએ. એટલે શું? તો કે ભાઈ બી લેસ ધેન ડી હોય અને બી ઇક્વલ ટુ ડી. આ 2 એલિમેન્ટની અંદર બીની અને ડીની જ કમ્પેરિઝન હોવી જોઈએ. જો આ કન્ક્લુઝનની અંદર બી અને ડી સિવાય કોઈ ત્રીજો આવે તો આઈધર ઓરનો ઓપ્શન ક્યારે બનશે નહીં. ક્યારે બનશે? તો કે બી અને ડી ની કમ્પેરિઝન કીધી છે પહેલા કન્ક્લુઝનમાં, બીજા કન્ક્લુઝનમાં પણ બી અને ડી ની જ કમ્પેરિઝન કીધી છે. આ પહેલી કન્ડિશન. પહેલી કન્ડિશન શું? તો કે બંને કન્ક્લુઝનમાં કેવા એક સરખા એલિમેન્ટ હોવા જોઈએ. પછી બીજી કન્ડિશન શું? તો કે
ભાઈ કોઈ પણ એક કન્ક્લુઝન ડેફિનેટલી સાચું ન હોવું જોઈએ કે ડેફિનેટલી ખોટું ન હોવું જોઈએ, એ પ્રોબેબલી સાચું કે ખોટું બનવું જોઈએ. એટલે કે હોઈ શકે અને ન પણ હોઈ શકે. ધારો કે આ સ્ટેટમેન્ટ કંઈક આવું આપ્યું હોય કે બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ, આવું કંઈક આપણને સ્ટેટમેન્ટ આપેલું છે. હવે હું એમ કહું કે પેલું કન્ક્લુઝન આવું આપ્યું છે કે બી લેસ ધેન ડી, તો પેલી કન્ડિશન તો શું કે બે કન્ક્લુઝનની અંદર એક જ એલિમેન્ટ છે, તો કે આ એક સરખા એલિમેન્ટ છે, આની અંદર પણ બી અને ડી, આની અંદર પણ બી અને ડી. આઈધર ઓર ના ચાન્સ છે, આઈધર ઓર આવશે જ એમ નહીં, આઈધર ઓર ના ચાન્સ છે કે આઈધર કન્ક્લુઝન 1 ફોલો ઓર કન્ક્લુઝન 2 ફોલો. બી અને ડી ની કમ્પેરિઝન છે, તો કે હા બી અને ડી ની કમ્પેરિઝન છે, બંને કન્ક્લુઝનમાં છે, યસ. બીજી કન્ડિશન શું, તો કે ન તો ડેફિનેટલી સાચું હોવું જોઈએ ન તો ડેફિનેટલી ખોટું હોવું જોઈએ. એટલે કે આવું કંઈક સ્ટેટમેન્ટનું આવું કંઈક કન્ક્લુઝન આપેલું છે કે બી લેસ ધેન ડી. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે બી લેસ ધેન ડી ડેફિનેટલી સાચું નથી પણ હોઈ શકે, યસ, પ્રોબેબલી સાચું છે એટલે કે હોઈ શકે, ડેફિનેટલી આપણે કહી શકીએ નહીં. બીજું કન્ક્લુઝન આપણને આવું આપ્યું છે કે બી ઇઝ ઇક્વલ ટુ ડી, કે ભાઈ બી અને ડી ની કમ્પેરિઝનમાં બી અને ડી આ બે ઇક્વલ હોય. આમાં પણ આપણે ડેફિનેટલી સાચું છે એમ કહી શકીએ નહીં. આમાં પણ શું થાય તો કે ભાઈ પ્રોબેબલી સાચું છે કે હા ભાઈ બી અથવા ડી ઇક્વલ હોઈ શકે, ડેફિનેટલી છે એમ કહી શકીએ નહીં. તો બે કન્ડિશન ફોલો થાય છે આઈધર ઓર માટે. પેલી શું, તો કે બંને કન્ક્લુઝનની અંદર બી અને ડી છે, તો કે યસ બી અને ડી છે. બીજી કન્ડિશન શું, તો કે એકેય કન્ક્લુઝન ડેફિનેટલી સાચું ન હોવું જોઈએ, એકેય કન્ક્લુઝન ડેફિનેટલી ખોટું ન હોવું જોઈએ. મતલબ કે બંને કન્ડિશન ફોલો થાય છે. એટલે કે આની અંદર આન્સર શું આવે, મેક્સિમમ પોસિબિલિટી આમાં શું આવી શકે આ ક્વેશ્ચનમાં, તો કે કાં તો બી ડી કરતા નાનો હોય કાં તો બી અને ડી બે ઇક્વલ હોય. એટલે કે કાં તો બી ડી કરતા નાનો હોય અને કાં તો બી અને ડી બે કેવા હોય તો કે ઇક્વલ હોય. એટલે આન્સર શું આવે, કાં તો પેલું કન્ક્લુઝન સાચું છે કાં તો બીજું કન્ક્લુઝન સાચું છે. બે સાથે સાચા નથી, બે સાથે સાચા નથી, બે સાથે ખોટા પણ નથી. જો આમાં એમ ના કહી શકો કે બી ઇઝ ઇક્વલ ટુ ડી ન થાય, થાય પણ ખરા. એમ પણ ના કહી શકાય કે બી લેસ ધેન ડી ન થાય, થાય પણ ખરા. એટલે કે પેલું કન્ક્લુઝન પણ પ્રોબેબલી સાચું છે, બીજું કન્ક્લુઝન પણ પ્રોબેબલી સાચું છે. નથી આ ડેફિનેટલી સાચું, નથી આ ડેફિનેટલી સાચું. બીજું એ કે બેમાંથી એકેય કન્ક્લુઝન ડેફિનેટલી ખોટા પણ નથી. જો માઇનોર ડિફરન્સ છે થોડો એવો, જો બેમાંથી એકેય કન્ક્લુઝન ડેફિનેટલી ખોટા પણ નથી. એટલે શું, તો કે ભાઈ આવું કંઈક કન્ક્લુઝન આપ્યું હોય કે ભાઈ બી ગ્રેટર ધેન ડી, આ સ્ટેટમેન્ટ ઉપરથી આ કન્ક્લુઝન આપ્યું હોત બી ગ્રેટર ધેન ડી ડેફિનેટલી ખોટું છે, પ્રોબેબલી પણ સાચું નથી. જો આ પ્રોબેબલી સાચું હોત તો આપણે આઈધર ઓરમાં આને મૂકે, પણ આ ડેફિનેટલી જો આ કન્ક્લુઝન આપ્યું હોત તો ખોટું જ છે, તો આઈધર ઓરનો ઓપ્શન આવશે નહીં. આઈધર ઓર ઓપ્શન બે જ કન્ડિશનમાં આવશે. પેલી કન્ડિશન એ કે બેયમાં એલિમેન્ટ સરખા હોવા જોઈએ, યસ છે. બીજું, ન તો એકેય કન્ક્લુઝન ડેફિનેટલી સાચું હોવું જોઈએ ન તો એકેય કન્ક્લુઝન ડેફિનેટલી ખોટું હોવું જોઈએ. બે પ્રોબેબલી થોડા થોડા સાચા હોવા જોઈએ. જોઈએ આ કન્સેપ્ટ ઉપરના દાખલા, વધારે આપણે દાખલાની અંદર કન્સેપ્ટ શીખતા જઈએ દોસ્તો કે આના ઉપરના દાખલા કઈ ટાઈપના હોઈ શકે. તો એક સ્ટેટમેન્ટ આપણને તૈયાર જ આપી દીધું છે. શું આપ્યું છે કે ભાઈ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એસ ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન જી. દોસ્તો દરેક દાખલો નવો છે, દરેક દાખલો. આપણે આજે 7 કે 8 કે 10 દાખલા ગણશું, દરેક દાખલાની અંદર કન્સેપ્ટ કંઈક નવો છે, દરેકની અંદર કંઈક નવું લોજિક લગાડવાનું છે. આઈધર ઓર છે તો આવે કે ન આવે, આવશે બધામાં એક જ ઓપ્શન, ઓકે, પણ એ ઓપ્શન આવી શકે કે ન આવી શકે એ આજે આપણે શીખવાનું છે. તો પેલું સ્ટેટમેન્ટ આપણને આપ્યું છે, એના ઉપરથી બે કન્ક્લુઝન આપ્યા છે કે બી લેસ ધેન એસ અને બી ઇઝ ઇક્વલ ટુ એસ. દોસ્તો બેઝિક લેવલના દાખલા લેસ ધેન, ગ્રેટર ધેન,
નાનું કોણ મોટું કોણ આમ માટેના 3 વિડીયો આપણે બનાવેલા છે. 3 સેશન્સને એક વખત જોઈ લેજો, પછી આ વિડીયો જોજો. ઉપર આઈ બટન પર ક્લિક કરીને આઈધર ઇનઇક્વાલિટી ચેપ્ટરના બધા વિડીયો પહેલા જોઈ લેજો. આ તો આખો સેશન 1 માર્ક આપણો પાકો કરવા માટે છે. 5 દાખલાનું ઝૂમકું હશે, પણ એમાંથી એકાદો ઓપ્શન એવો હશે કે જેની અંદર આઈધર ઓર આવતું હશે. બહુ તો 2 દાખલા એવા હોય કે જેની અંદર આઈધર ઓર આવતું હશે. પણ એક જ વખત એવું સરસ શીખી લેવાનું કે પછી કોઈ પણ એક્ઝામ હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, સીસી મેન્સ હોય કે પછી આરઆરબી હોય, આઈબીપીએસ હોય, એસબીઆઈ હોય, એલઆઈસી હોય, રેલવે હોય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઇનઇક્વાલિટી ચેપ્ટરનો આઈધર ઓર ક્વેશ્ચન આવે એટલે આઈધર ઓરનો ઓપ્શન આપણે ફટાક કરતો ટીક કરી શકવા જોઈએ. એવો સરસ મજાનો એક વખત બેઝ ક્લિયર કરી લો. તો બી લેસ ધેન એસ છે અને બી ઇઝ ઇક્વલ ટુ એસ. પહેલી વહેલી કન્ડિશન આપણી ફોલો થાય છે કે બંને કન્ક્લુઝનની અંદર એક જ સરખા એલિમેન્ટ છે. યસ, એક જ સરખા એલિમેન્ટ છે. કયા કયા છે? તો કે બી લેસ ધેન એસ અને બી ઇઝ ઇક્વલ ટુ એસ. આ બંને એલિમેન્ટ એક સરખા છે. હમણાં બીજા કન્ક્લુઝનમાં જો આવું કંઈક એલિમેન્ટ આપ્યું હોત કે ભાઈ બી ઇઝ ઇક્વલ ટુ એમ, બી ઇઝ ઇક્વલ ટુ એમ આમ કહી દીધું તો પેલા તો આ ઓપ્શન જ ઉડી જાય કે આઈધર કન્ક્લુઝન 1 ઓર 2 ફોલો. શું કામ? કેમ કે ભાઈ બેમાં સરખા એલિમેન્ટ નથી. સરખા એલિમેન્ટ હોય તો જ એમ કહી શકીએ કે કાં તો આ સાચું કાં તો આ સાચું. જો અલગ અલગ એલિમેન્ટ બેમાં હોય તો બે થઈ ગયા ઇન્ડિવિજ્યુઅલ, તો આપણે બેને અલગ અલગ રીતે જોવા પડે કે સાચા છે કે ખોટા છે. અત્યારે આપણને શું આપ્યું છે? તો કે બી ઇઝ ઇક્વલ ટુ એસ. ચાલો હવે જોઈએ આપણે કે બી લેસ ધેન એસ એટલે કેટલું જોવાનું છે? તો કે આટલું. ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે અહીંયાથી અહીંયા સુધી. તો બહુ બેઝિક લેવલનો સાદો દાખલો છે કે પહેલા તો બી અને એસ ની કમ્પેરિઝન પોસિબલ છે. યસ, કમ્પેરિઝન પોસિબલ છે. બધા એક જ બાજુ જુએ છે. જો કમ્પેરિઝન પોસિબલ છે. યસ, કમ્પેરિઝન પોસિબલ છે. મતલબ કે બી એસ કરતા નાનો હોઈ શકે? પેલા તો ડેફિનેટલી નાનો છે? નહીં, ડેફિનેટલી નાનો નથી, પ્રોબેબલી નાનો છે. એટલે કે બી એસ કરતા પ્રોબેબલી નાનો છે એટલે આ કન્ક્લુઝન પ્રોબેબલી ફોલો થાય છે. જો મેં શું કીધું? ડેફિનેટલી ફોલો થવું જોઈએ નહીં. બીજું કન્ક્લુઝન શું છે? તો કે બી ઇઝ ઇક્વલ ટુ એસ. આટલા જ ડેટા ઉપરથી બી અને એસ ઇક્વલ થઈ શકે? યસ, ઇક્વલ પણ થઈ શકે. કાં તો આ થશે, કાં તો બી લેસ ધેન એસ થશે, કાં તો બી ઇઝ ઇક્વલ ટુ એસ થશે. આના સિવાય આટલા ડેટા ઉપરથી કોઈ કન્ક્લુઝન બનતા નથી. એટલે કે આમ નથી બનતું. જો બી ગ્રેટર ધેન એસ નો બને, આવું આપ્યું તો ડેફિનેટલી ખોટું, તો આઈધર ઓર નો પ્રશ્ન જ નહોતો. પણ નહીં, આપણને જે કન્ક્લુઝન આપ્યા છે એમાં કાં તો આ બને છે કાં તો આ બને છે. બે જ પોસિબિલિટી છે. બેમાંથી એકે ડેફિનેટલી સાચી નથી, બેમાંથી એકે ડેફિનેટલી ખોટી નથી. તો આન્સર આપણો શું આવે દોસ્તો? તો કે કાં તો કન્ક્લુઝન પહેલું ફોલો થાય છે, કાં તો કન્ક્લુઝન બીજું ફોલો થાય છે. થોડું ક્લિયર થાય છે. હજુ આપણે આગળ જેમ આગળ જતા જાય એમ અલગ અલગ વેરાયટીના આના દાખલા ગણતા જઈએ એટલે વધારે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો આન્સર આની અંદર શું આવશે દોસ્તો? તો કે આઈધર કન્ક્લુઝન 1 ઓર 2 ફોલો. બીજો દાખલો જોઈએ. ચલો, એચ અને ટી ની કમ્પેરિઝન કીધી છે. એચ અને ટી ની શું કમ્પેરિઝન કીધી છે? પહેલા તો એચ ટી અને એચ ટી બંને કન્ક્લુઝનની અંદર એક જ એલિમેન્ટ છે? તો કે યસ, બંને કન્ક્લુઝનની અંદર એક સરખા એલિમેન્ટ છે, એચ અને ટી. એચ અને ટી. ચાલો, પહેલી કન્ડિશન આપણી ફોલો થાય છે. શું? તો કે બે કન્ક્લુઝનની અંદર એક જ સરખા એલિમેન્ટ છે. તો કે એક જ સરખા એલિમેન્ટ છે. યસ. બીજી કન્ડિશન શું? તો કે એચ અને ટી માટે એણે જે ઓપ્શન આપ્યા છે એ રિલેશન પોસિબલ છે. તો કે એચ અને ટી માટે રિલેશન પોસિબલ છે. શું રિલેશન હોઈ શકે? તો કે એચ અને ટી માટે જો પેલા તો આમ સામે મોઢા ફેરવી જાય એટલે કોઈ એક્ઝેક્ટ રિલેશન પોસિબલ નથી કે એચ નાનો કે ટી નાનો કે આર નાનો. સમજાય છે? પણ એટલું આપણે ડેફિનેટલી કહી શકીએ કે આની અંદર કાં તો એચ ટી કરતા નાનો હશે, કાં એચ અને ટી બે ઇક્વલ હશે, કેમ કે બંનેમાં ઇક્વલ સાઇન છે, કાં એચ ટી કરતા મોટો હશે. 3 પોસિબિલિટી છે. કાં એચ ટી કરતા નાનો હશે, કાં એચ ટી કરતા મોટો હશે,
અને કા એચ અને ટી બે કેવા હશે, સરખા હશે, મેક્સિમમ 3 પોસિબિલિટી થાય. તો 3 પોસિબિલિટી આપણને કન્ક્લુઝનમાં આપી દીધી. જો પેલા કન્ક્લુઝનમાં આપ્યું છે કાં તો એચ ટી કરતા નાનો છે, બીજા કન્ક્લુઝનમાં આપ્યું છે કાં તો એચ ટી કરતા મોટો છે અથવા ઇક્વલ છે. તો બીજું કન્ક્લુઝન પણ ડેફિનેટલી સાચું છે એમ કહી શકાય નહીં. મેક્સિમમ 3 પોસિબિલિટી, કાં તો એચ ટી કરતા નાનો થશે, કાં એચ ટી કરતા મોટો અથવા ઇક્વલ. તો બધી પોસિબિલિટી તો આમાં આવી ગઈ. એનો મતલબ કે કાં તો પેલું કન્ક્લુઝન સાચું થાય, કાં તો બીજું કન્ક્લુઝન સાચું થાય. બે એક સાથે સાચા ન પડે, બે એક સાથે ડેફિનેટલી ખોટા ન પડે. એટલે તમે ડેફિનેટલી એમ ન કહી શકો કે એચ ટી કરતા નાનો જ છે, પણ પ્રોબેબલી કહી શકાય યસ હોઈ શકે. ડેફિનેટલી એમ ના કહી શકાય કે એચ ટી કરતા મોટો જ છે, પણ પ્રોબેબલી કહી શકાય કે યસ હોઈ શકે. મતલબ કે કન્ક્લુઝન કાં તો પેલું ફોલો થાય કાં તો બીજું ફોલો થાય. એટલે આન્સર આપણો શું આવશે દોસ્તો, આઈધર કન્ક્લુઝન 1 ઓર 2 ફોલો. હજુ એક જોઈએ થોડોક અલગ. પેલી કન્ડિશન, સ્ટેટમેન્ટ ઉપરથી કન્ક્લુઝન આપેલા છે, બંને કન્ક્લુઝનની અંદર બે એલિમેન્ટ સરખા છે તો જ આઈધર ઓર આવે. તો બે એલિમેન્ટ સરખા છે, યસ, m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ s અને m ઇઝ ઇક્વલ ટુ s. ચલો પેલી કન્ડિશન તો આપણી ફોલો થાય છે, પેલી કન્ડિશન ફોલો થાય છે. બીજી કન્ડિશન શું, તો કે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે, તો કે m થી s ની કમ્પેરિઝન કરવાની છે. ચાલો m થી s ની કમ્પેરિઝન કરવાની છે. હવે જોજો મસ્ત છે આ પેલું કન્ક્લુઝન, m લેસ ધેન ઓર ઇક્વલ ટુ s સાચું કહેવાય કે ખોટું કહેવાય કે પ્રોબેબલી સાચું કહેવાય? m લેસ ધેન ઓર ઇક્વલ ટુ s ડેફિનેટલી સાચું કહેવાય. m લેસ ધેન ઓર ઇક્વલ ટુ s કેવું કહેવાય? ડેફિનેટલી સાચું કહેવાય. એટલે કે આ કન્ક્લુઝન ડેફિનેટલી સાચું છે, એટલે આઈધર ઓર ઓપ્શન ગયો હો ભાઈ. સમજાય છે કે નહીં? આ કન્ક્લુઝન જો ડેફિનેટલી સાચું હોય તો આઈધર ઓર ઓપ્શન ક્યારેય આવે નહીં. જો દરેક દાખલા અલગ અલગ છે, ક્યારે આવે આઈધર ઓર, ક્યારે ન આવે, એ બધા દાખલાની બધા કન્સેપ્ટ આપણે શીખવાના છે. ડેફિનેટલી સાચું હોય એટલે આઈધર ઓર ઓપ્શન આવશે નહીં. હવે બીજું કન્ક્લુઝન જોઈએ કે m ઇઝ ઇક્વલ ટુ s થાય, m ઇઝ ઇક્વલ ટુ s થાય પણ નો પણ થાય. પ્રોબેબલી સાચું છે એટલે કેવું થાય? ખોટું. જો બે પ્રોબેબલી સાચા ખોટા હોત તો આપણો ઓપ્શન આવે આઈધર કન્ક્લુઝન 1 ઓર 2 ફોલો. હવે સમજાય છે થોડું થોડું? આ ડેફિનેટલી સાચું છે એટલે આની અંદર ઓપ્શન આવશે આપણો એ કે ઓનલી કન્ક્લુઝન 1 ફોલો. શું કામ 1 ફોલો? કારણ કે કન્ક્લુઝન ડેફિનેટલી સાચું છે. જો પ્રોબેબલી સાચું હોત તો આઈધર 1 ઓર 2 આવે. ચલો ડેફિનેટલી સાચું છે, મતલબ કે આમાં આન્સર શું આવે? તો કે ઓપ્શન એ. જો આની અંદર જ થોડોક ફેરફાર કરું, જો આ કન્ક્લુઝન આમ હોત m લેસ ધેન s, જો બેયની કમ્પેરિઝન કરીએ એટલે બંને દાખલા એકદમ સમજાઈ જાય. સરસ. હવે આ કન્ક્લુઝન ડેફિનેટલી સાચું નથી. જો m લેસ ધેન s થાય પણ ન પણ થાય તો આવી શકે, નહીં આવી શકે. બીજું m ઇઝ ઇક્વલ ટુ s પણ થાય પણ અને ન પણ થાય. જો આવા બે કન્ક્લુઝન આપ્યા હોત તો આપણો ઓપ્શન કોણ આવે? તો કે e. પણ આપણને શું આપ્યું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ s. પેલું કન્ક્લુઝન ડેફિનેટલી સાચું થઈ જાય છે એટલે આઈધર ઓર આવશે નહીં. હવે સમજાય છે આઈધર ઓર ક્યારે આવે, ક્યારે ન આવે. જોઈએ હજુ એક થોડોક અલગ દાખલો. તો આપણે 1 બાય 1 એક એક ટાઈપ લેતા જઈએ છીએ. પેલા સેશનની અંદર આપણે ટાઈપ 1 લીધી હતી, જેની અંદર બહુ જ બેઝિક અને ઇઝી લેવલના દાખલા હતા. એના પછી આપણે ટાઈપ 2 લીધી, જેની અંદર અલગ અલગ સ્ટેટમેન્ટ હોય, એની અંદરથી એક સ્ટેટમેન્ટ બનાવી અને પછી આપણે દાખલો સોલ્વ કરવાનો હોય. અને આજે આપણે એની ટાઈપ, દરેક ટાઈપની અંદર એક ઓપ્શન હોય છે આઈધર ઓર. આઈધર એ ઓર બી, અથવા તો આઈધર કન્ક્લુઝન 1 ફોલો ઓર કન્ક્લુઝન 2 ફોલો. આ આઈધર ઓરમાં વિદ્યાર્થીઓને બહુ ભૂલ થાય છે, બહુ કન્સેપ્ટમાં ગોટાળો થાય છે. એટલે આઈધર ઓરનો ખાલી એક કન્સેપ્ટ સમજવા માટે આપણે આજનો આખો સેશન અને આજના બધા જ દાખલા આઈધર ઓર ઓપ્શન ક્યારે ટીક કરી શકાય, ક્યારે આવે, એના ઉપર હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે ચાલો આની અંદર શું કહેવા માંગે છે? તો કે ભાઈ j ઇઝ ઇક્વલ ટુ k લેસ ધેન ઓર ઇક્વલ ટુ w ગ્રેટર ધેન t ગ્રેટર ધેન s ગ્રેટર ધેન u. બે કન્ક્લુઝન આપ્યા છે. પેલી કન્ડિશન કે બે કન્ક્લુઝનની અંદર
એક સરખા એલિમેન્ટ છે? તો કે યસ, બે કન્ક્લુઝનની અંદર કેવા છે? એક સરખા એલિમેન્ટ છે. એટલે કે પેલામાં W અને U છે અને બીજામાં પણ W અને U છે. એટલે આપણી પહેલી કન્ડિશન તો સેટિસ્ફાઈ થાય છે કે આઈધર ઓર આવી શકે. આમ હોય એટલે આઈધર ઓર ટીક કરીને આવતું નહીં રહેવાનું. જો આની પહેલામાં બે સરખા હતા છતાંય આઈધર ઓર ઓપ્શન આવતો નહોતો, પણ પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે, પહેલી કન્ડિશન ફોલો થાય છે. શું? તો કે બે કન્ક્લુઝન ની અંદર બે એલિમેન્ટ સરખા છે એટલે આઈધર ઓર આવી શકે. બીજું જોઈએ કે W ગ્રેટર ધેન U અને W લેસ ધેન ઓર ઇક્વલ ટુ U. આ ત્રણ સિવાય કોઈ ચોથી પોસિબિલિટી બને? એક આ બને, કાં આ બે બને. કાં તો WU કરતા નાનો હોય, કાં WU કરતા મોટો હોય. હવે આપણે સ્ટેટમેન્ટની અંદર જોઈએ કે આમાં કોઈ ડેફિનેટલી ફોલો તો થતું નથી ને. પહેલું કન્ક્લુઝન શું છે? તો કે W ગ્રેટર ધેન U. તો W ગ્રેટર ધેન U ડેફિનેટલી ફોલો થાય છે. જુઓ, W ગ્રેટર ધેન U ડેફિનેટલી ફોલો થાય છે. મતલબ કે આ જોવાની જરૂર નથી. આ ખોટું પડે, ડેફિનેટલી ખોટું પડે. પેલું ડેફિનેટલી સાચું પડે. અને જો એકદમ સાચું જ હોય, ડેફિનેટલી સાચું હોય, તદ્દન સાચું કન્ક્લુઝન છે, તો આઈધર ઓર આવશે નહીં. હવે સમજાય છે? પેલું કન્ક્લુઝન સાચું છે એટલે ઓપ્શન આપણો કોણ આવશે? તો કે એ. હજુ એક દાખલો જોઈએ. U અને R ની કમ્પેરિઝન કીધી છે. પહેલું કન્ક્લુઝન જો આ પણ અલગ છે, થોડાક બધા અલગ છે. U અને R ની કમ્પેરિઝન કીધી છે. અહીંયા પણ U અને R ની જ કમ્પેરિઝન કીધી છે. R અને U એટલે U અને R કહેવાય કે નહીં? પહેલું કન્ક્લુઝન છે U લેસ ધેન R અને બીજું કન્ક્લુઝન છે U ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ R. સર આ ન સમજાણું, આના માટેના અગાઉના વિડીયો જોવા પડશે. R ને તીર લાગે છે, U તીર મારે છે, તો U તીર મારે છે, R ને તીર લાગે છે, મતલબ કે U ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ R. આપણે ફેરવી નાખ્યા U અને R ને, બરાબર છે. હવે પેલી કન્ડિશન કે U અને R બે કન્ક્લુઝનમાં બંને એલિમેન્ટ સરખા છે, તો કે બંને એલિમેન્ટ સરખા છે. હવે U અને R માટે શું છે? તો કે અહીંયાથી અહીંયા સુધી જવાનું છે. હાલો, U અને R ની કમ્પેરિઝન પોસિબલ છે? તો કે કમ્પેરિઝન પોસિબલ નથી. શું કામ? સામ સામે મોઢા ફેરવીને બેઠા છે. કમ્પેરિઝન પોસિબલ નથી તો U અને R વચ્ચે મેક્સિમમ કેટલી પોસિબિલિટી? તો કે મેક્સિમમ 3 પોસિબિલિટી. કઈ કઈ? કાં તો U R કરતા નાનો હોય, ડેફિનેટલી ખબર નથી પણ પ્રોબેબલી હોઈ શકે. કાં તો U R કરતા મોટો અથવા ઇક્વલ હોય, ડેફિનેટલી ખબર નથી પણ પ્રોબેબલી હોઈ શકે. મતલબ કે કાં તો કન્ક્લુઝન 1 ફોલો થાય, કાં તો કન્ક્લુઝન 2 ફોલો થાય. આ ડેટા ઉપરથી એકેય કન્ક્લુઝન ડેફિનેટલી સાચું કે ડેફિનેટલી ખોટું પડતું નથી. એટલે કે આઈધર કન્ક્લુઝન 1 ફોલો ઓર કન્ક્લુઝન 2 ફોલો. મેક્સિમમ આ જ પોસિબિલિટી આવે. આના સિવાય એકેય પોસિબિલિટી બનતી નથી. એટલે કાં તો પહેલું કન્ક્લુઝન સાચું, કાં તો બીજું કન્ક્લુઝન સાચું. તો અહીંયા જો એક દાખલો, G અને L અને L ઇઝ ઇક્વલ ટુ H. ચલો, પહેલું કન્ક્લુઝન શું છે? તો કે G ગ્રેટર ધેન L અને બીજું કન્ક્લુઝન શું છે? તો કે L ઇઝ ઇક્વલ ટુ H. હવે જુઓ, હવે પેલા તમે અહીંથી જ ઉડાડી ગયો કે બે કન્ક્લુઝનની અંદર બે એલિમેન્ટ સરખા નથી એટલે આઈધર ઓર તો નો જ આવે. હું એમ કહું કે આની અંદર આઈધર ઓર આવી શકે. જો આમ છેતરામનો ક્વેશ્ચન કહેવાય, ચીટિંગ કરી કહેવાય આપણી સાથે. શું ચીટિંગ કરી? તો કે G અને H ઇક્વલ છે તો હું G ની જગ્યાએ H લખી શકું અહીંયા કન્ક્લુઝનમાં? યસ, લખી શકાય. એટલે H ગ્રેટર ધેન L આની જગ્યાએ H ગ્રેટર ધેન L લખી શકાય? તો કે હા, લખી શકાય. જો અહીંયા ઇક્વલ છે G અને H, જો ઇક્વલ હોય તો એક વખત આપણે જોઈ લેવાનું અલગ અલગ હોવા છતાં આ બે કન્ક્લુઝનની અંદર અલગ અલગ એલિમેન્ટ હોવા છતાં આઈધરની પોસિબિલિટી છે. શું કામ? કેમ કે અલગ નથી, એ બે એક જ સરખા એલિમેન્ટ છે. કેમ ખબર પડે? તો કે G ને H ઇક્વલ છે તો મેં G ની જગ્યાએ H અહીં લખી નાખ્યો. હવે થઈ ગયા સરખા. હવે જોઈ લઈએ આપણે જેમ જોઈએ એમ કે H ગ્રેટર ધેન L.
ચલો અહીંયાથી અહીંયા સુધી જવાનું છે h થી l સુધી. તો પહેલા તો કમ્પેરિઝન પોસિબલ છે. યસ, કમ્પેરિઝન પોસિબલ છે. પેલું કન્ક્લુઝન ડેફિનેટલી સાચું થાય છે? નહીં, ડેફિનેટલી સાચું થતું નથી. પ્રોબેબલી સાચું થાય છે? યસ, પ્રોબેબલી સાચું થાય છે કે h ગ્રેટર ધેન l હોઈ શકે. h અને l ઇક્વલ પણ હોઈ શકે. h અને l આર્યા આની ઉપરથી આપણે કહી શકાય કે h અને l ડેફિનેટલી નહીં પણ ઇક્વલ હોઈ શકે. મતલબ કે આટલા ડેટા ઉપરથી આપણે એટલું જ કહી શકીએ કે કાં તો પહેલું કન્ક્લુઝન સાચું હશે કાં તો બીજું કન્ક્લુઝન સાચું હશે. બે સાથે સાચા નથી, બે સાથે ખોટા નથી. તો આન્સર શું આવશે દોસ્તો? આઈધર કન્ક્લુઝન 1 ઓર 2 ફોલો. જોઈએ હજુ એક દાખલો. ચલો, ઈ અને જે અને એલ અને જે. જો આવ્યો છેતરામણો ચીતરિયો ક્વેશ્ચન છે. હો શું છે? ઈ ગ્રેટર ધેન જે અને એલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ જે. પેલા તો બે કન્ક્લુઝન આપણને અલગ અલગ આપ્યા છે. હવે આમાંથી કોઈ ઇક્વલ નથી ને, જોઈ લો આ ગયા. કોણ કોણ છે ઇક્વલ? ઈ અને એલ ઇક્વલ છે. મતલબ કે ઈ ની જગ્યાએ એલ અથવા એલ ની જગ્યાએ ઈ લખી શકાય. તમને જેમ મજા આવે એલ ની જગ્યાએ ઈ લખી નાખીએ. ચાલો આવો એવું કરીએ. એલ ની જગ્યાએ ઈ લખીએ એટલે ઈ અહીંયા કન્ક્લુઝન થઈ ગયું તમારું ઈ ગ્રેટર ધેન જે. આ કન્ક્લુઝન થઈ ગયું ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ જે. હવે સરખા એલિમેન્ટ થઈ ગયા. જો પેલા એમ કહી શકાય નહીં કે સરખા એલિમેન્ટ નથી, સરખા જ છે. શું કામ સરખા છે? કેમ કે આ બે ઇક્વલ છે. ચીટરિયો ક્વેશ્ચન કહેવાય. ચીટિંગ કરી ગયા આપણી સાથે. પહેલી વખત જોઈને આપણે સીધા એમ કહી દઈએ કે નહીં આઈધર ઓર ન જ આવે. ન આવે નહીં, આવી શકે. અલગ અલગ એલિમેન્ટ હોય તોય આવી શકે. ક્યારે આવી શકે? તો કે એક કોઈ પણ એલિમેન્ટ ઇક્વલ હોવું જોઈએ. તો ઈ ગ્રેટર ધેન જે. ઈ ગ્રેટર ધેન જે પેલું કન્ક્લુઝન છે. બીજું કન્ક્લુઝન છે કે ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ જે. તો ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ જે. હવે ઈ અને જે ની કમ્પેરિઝન જોઈ લઈએ. ઈ અને જે માટે કમ્પેરિઝન પોસિબલ છે? પેલા તો કમ્પેરિઝન જ પોસિબલ નથી. કમ્પેરિઝન પોસિબલ નથી તો કેટલી પોસિબિલિટી? કાં તો ઈ જે કરતા નાનો હોય એટલે કાં તો આ સાચું હોય, કાં તો ઈ અને જે ઇક્વલ હોય, કાં આ સાચું હોય, કાં ઈ જે કરતા મોટો હોય એટલે કાં તો પેલું સાચું. એનો મતલબ કે આ ત્રણ પોસિબિલિટી આમાં આવી ગઈ. જો તો ત્રણ પોસિબિલિટી આવી ગઈ અને રિલેશન નક્કી નથી થતું. તો હોય કયું રિલેશન? કાં તો આ હોય ને કાં તો આ હોય. એના સિવાય કોઈ હોઈ શકે નહીં. મતલબ કે કાં તો ઈ જે કરતા મોટો હોય, કાં તો નાનો અથવા ઇક્વલ હશે. એટલે કાં તો પેલું કન્ક્લુઝન ફોલો થતું હશે, કાં તો બીજું કન્ક્લુઝન ફોલો થતું હશે. હજુ અલગ છે. દરેક દાખલો કંઈક અલગ છે. હો જોજો શું છે? s ગ્રેટર ધેન w. ચલો, s ગ્રેટર ધેન w. બીજું s ઇઝ ઇક્વલ ટુ w. s ઇઝ ઇક્વલ ટુ w. પેલું કન્ક્લુઝન છે s ગ્રેટર ધેન w. બીજું છે s ઇઝ ઇક્વલ ટુ. પેલી કન્ડિશન શું? બે એલિમેન્ટ સરખા છે? યસ, બે એલિમેન્ટ સરખા છે એટલે આઈધર ઓર આવે જ. આવે એવું નહીં, ચેક કરવું પડે. શું ચેક કરવાનું? તો કે s અને w ની કમ્પેરિઝન. s અને w ની કમ્પેરિઝન કરીએ તો કાં તો s નાનો હોય, કાં ઇક્વલ હોય, કાં s w કરતા મોટો હોય. તો મોટો છે, ઇક્વલ પણ છે, પણ છતાં પણ આઈધર ઓર ઓપ્શન આવશે નહીં. શું કામ નહીં આવે? કેમ કે s w કરતા મોટો છે, પ્રોબેબલી યસ. s અને w ઇક્વલ છે, પ્રોબેબલી યસ. પણ હજુ એક પોસિબિલિટી છે. શું? s w કરતા આ સ્ટેટમેન્ટ પ્રમાણે નાનોય હોઈ શકે. જો s અને w ની કમ્પેરિઝન પોસિબલ જ નથી તો આ પણ હોઈ શકે. આ હોઈ શકે એટલે આ બે કન્ક્લુઝન કેવા પડે? ખોટા. આઈધર 1 ઓર 2 આવી શકે નહીં. આઈધર 1 ઓર 2 ક્યારે આવે? કાં પહેલું સાચું છે કાં બીજું સાચું. એના સિવાય કોઈ પોસિબિલિટી જ નથી. આ તો એના સિવાયની પોસિબિલિટી છે એટલે આની અંદર આઈધર ઓર ઓપ્શન આવશે નહીં. કયો ઓપ્શન આવશે? નાઈધર કન્ક્લુઝન 1 ફોલો નોર 2 ફોલો. એટલે કે પેલું પણ સાચું નથી અને બીજું પણ સાચું નથી. તો દોસ્તો ઇનઇક્વાલિટી ચેપ્ટરના એકદમ બેઝિક થી ફંડામેન્ટલ્સ થી આપણે ટાઈપ વાઇઝ દાખલા શીખતા જઈએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. ઘણું બધું આપણે મેથ્સ અને રીઝનિંગ આ ચેનલ પર બેઝિક થી શીખવાનું છે અને સરસ મજાની પ્રેક્ટિસ કરવાની છે.
તમને બધાને ખબર છે કે પ્રેક્ટિસ વગર કોમ્પિટિટિવ એક્ઝામ આપવી શક્ય નથી. તો પ્રેક્ટિસ માટેના દાખલા આપણે PDF બનાવી અને આ ભટ્ટીઝ મેથ ચેનલ પર મૂકતા જશું. ટેલિગ્રામની ભટ્ટીઝ મેથ ચેનલ એ ચેનલને જોઈન કરી લેજો અને આપણી YouTube ચેનલ ભટ્ટીઝ મેથને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરજો. મળીએ આવતા વિડીયોની અંદર હજુ એક ઇનઇક્વાલિટીની સરસ મજાની ટાઈપ લઈને, કોડેડ ઇનઇક્વાલિટી જનરલી ઓફિસર લેવલની એક્ઝામમાં પૂછાય છે બેંકમાં અને ક્લેરિકલ મેન્સ લેવલની એક્ઝામમાં પૂછાય છે. તો હજુ IBPS આવે જ છે દોસ્તો, તૈયારીમાં જરાય કચાશ રાખતા નહીં. મળીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.